जय जय राम श्री राम जय राम 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 जय जय राम NSCIના સંગઠન સાથે ભેગા થયા ટીમ NSCI દ્વારા 2023ની અંદર રાજપીપળા ખાતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એની અંદર અમે સ્પષ્ટ એવો ઉલ્લેખ કર્યો હતો કે જે BLOની જે કામગીરી છે બૂથ લેવલ મેનેજમેન્ટની, આ જવાબદારીમાંથી શિક્ષકોને 100% સંપૂર્ણ બાકાત રાખવામાં આવે, કેમ કે મારા આદિવાસી બાળકો શિક્ષણ વિહોણા બની રહ્યા છે. હવે શિક્ષકો પાસે જે BLOની કામગીરી કરાવવામાં આવે છે એના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે, ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે. હાલની અંદર પણ ગુજરાતની અંદર SIRની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આ SIRની પ્રક્રિયા 1 મહિનાની અંદર પૂર્ણ કરવાની હોય ત્યારે આ જવાબદારી પણ શિક્ષકો પાસે કરાવવામાં આવે છે. ત્યારે આ ગંભીરથી અતિ ગંભીર મુદ્દો છે. આ મુદ્દાને ધ્યાનમાં લઈને ટીમ NSCI સાથે અમે કેવડિયા રામચોક ખાતે ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે. જો શિક્ષકોને 100% BLOની કામગીરીમાંથી બાકાત નહીં કરવામાં આવે તો આવનારા સમયની અંદર પણ આક્રમક પ્રોગ્રામ નર્મદા જિલ્લાની અંદર કરશું. તમે વિચાર તો કરો, એક વિડીયો અમે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેનો એક મેડમનો અમે જોયો હતો. એ મેડમ 10માની અંદર અભ્યાસ કરાવે છે. એમનો મેન સબ્જેક્ટ છે વિજ્ઞાન અને મેથ્સ. આ 2 વિષય 10મા ધોરણની અંદર અભ્યાસ કરાવે છે. ત્યારે આવા મેન વિષયના શિક્ષકોને પણ SIRની પ્રક્રિયાની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. આ તો બહુ ગંભીર મુદ્દાઓ છે. આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ અમારા જે આદિવાસી બાળકો છે એમના ભવિષ્ય સાથે કંઈક ને કંઈક છેડછાની થતી હોય એવું અમને લાગે છે. આવનારા સમયની અંદર આવું થશે તો ટીમ NSCI શાંત નહીં બેહે. નર્મદા જિલ્લાની અંદર મોટું આંદોલન કરશું. મારું નામ તરવી તેજસ, NSCI જિલ્લા પ્રમુખ નર્મદા.